પોતાને, નહીં તો તમે રસ નહીં લઈ શકો. આવું હોય. આપણે હોય 5 ફૂટના, તોય આપણે માનતા હોય આખા ગામમાં મારા જેવો કોઈ નહીં. આ યોજન સુધીના આપણા શરીરો આપણે કર્યા છે. એમ માણસ એમ માને કે મારા જેવો કોઈ નહીં. એ જ એનું પોતાનું કાંઈ ન હોય તો એ કદ મોટું કરે. એ બધા અસુર. આટલું મોટું શરીર એને બહુ તપ કર્યું. આ અસુર છે ને બહુ તપ કર્યું. બહુ તપ એટલે ભયંકર. આ રાક્ષસોને તપ બહુ કરે. એ લોકો બહુ તપ કરે. અને દેવતાઓ છે ને પુણ્ય કરે. એ તપ જાદુ ન કરી શકે. પુણ્ય કરે ને સ્વર્ગમાં બેઠા રહે, ખાધા પીધા કરે ને મોજ કરે ને સંગીત ને નૃત્ય ને આ બધું પુણ્ય કરે એને સ્વર્ગાપુર મળે. નરસિંહ મહેતો પણ કહે પુણ્ય કરીને સ્વર્ગાપુરી પણ અંતે તો 84 આ ભૂતલ વધતી અને ઈ બ્રહ્મ લોકમાં પુણ્ય કરીને. અને આપણા માટે મેં તો કેવું કહી ગયું, ભરત ખંડ ભારતમાં જન્મી અને જેને હરિગુણ ગાયા ધન ધન્યના માત પિતા એજી સફળ કરી એને એજી આ ભૂતળ ભક્તિ. અને સાહેબ આ પૃથ્વી જે ભૂતળ છે એના ઉપર ભક્તિ નામક પદાર્થ મુક્તિ મોક્ષ સામગ્ર્યામ ભક્તિ રેવ કરી. આચાર્ય શંકરાચાર્ય કહે કે મુક્તિની સરળમાં સરળ સામગ્રી હોય તો મોટામાં મોટી મુક્તિ પામવાની ભક્તિ રેવ કરી હશે. ભક્તિ આખી ભૂતળ ઉપર ભક્તિ પદાર્થ. એમાં ભારતનું ભક્તિ ભૂતળ તો બહુ મોટું છે પણ એમાં ભારત ઉપર ભક્તિ પદાર્થ, એમાં ગુજરાતનું ભક્તિ અને એમાં આપણું કાઠિયાવાડનું ભક્તિ પદાર્થ. જ્યાં મેં તો ભક્ત નરસિંહ જ્યાં નેહમાં નાથ્યો અને સંપદા પામ્યો જ્યાં સુદામો એવી ભારતી ભોમ એ બંધુ તની આવડી તને ધન્ય હો સૌરાષ્ટ્ર. આ સૌરાષ્ટ્રની ધરતી અહીંયા ભક્તિ આવી છે. તો દેવતાઓ પુણ્ય કરીને અમૃત તુલસી નરસિંહ મહેતા કહે પુણ્ય કરીને અમૃત પાવો પણ પુણ્ય ખંડ ત્યાં તો ખર્ચવાનું જ છે ને, પછી સ્વર્ગ ખાલી કરવાનું. પુણ્ય ક્ષીણ થાય એટલે ગીતા કહે વળી પાછા અહીંયા ઉપરથી ફેંકી જ દે છે. જઈએ ત્યારે દાદરો હોય છે પણ પછી જયારે તમારા પુણ્ય થાય એટલે આ હોટલ વાળા નથી તમારા બિસ્તર ને બહાર કાઢી નાખો, હવે તમે ક્લિયર કરો નીકળો, ઉપરથી ઘાસ કરે છે. એવું છે. હવે જાઓ તમે નીકળો અહીંથી, જાઓ પાછા પુણ્ય કરીને પાછા આવજો, જાઓ કાઢો. નરકની વ્યાખ્યા શું? ન ને કાંઈ ની ન, ર ને કાંઈ ની ર અને ક ને કાંઈ ની ક. ન ર ક એને ઊંધું વાંચો તો ક ર ન. કરણ એટલે ઇન્દ્રિય. જે પોતાની ઇન્દ્રિયોનો ઊંધો અર્થ કરે એ બધા નરકમાં નિવાસ કરે છે. જીભ રૂપી ઇન્દ્રિયને બીજાની નિંદામાં વાપરે એ નરક નિવાસ કરે છે. આંખ રૂપી ઇન્દ્રિય બીજાના દોષમાં વાપરે છે એ બધા નરક નિવાસી છે. આવો અર્થ થાય. કરણ એટલે ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય 5 અને અંતઃકરણ અંદરનું કરણ. કરણનો અર્થ જ થાય ઇન્દ્રિય. વિષય કરણ સુર જીવ. તો આ રાક્ષસે બહુ તપ કર્યું અસુર સેને. બોલો. અને મને ગમે તપથી દેવતા પ્રસન્ન થયા. જેનું તપ કર્યું એને તપ માંગ અસુર સેન માંગ. એને જે માંગ્યું છે એ બહુ સરસ. સિદ્ધિ ન માંગી દાદા, નહીતર આ ગમે તેટલી. એને શું કીધું કે તીર્થમાં, ગાયમાં, સાધુ બ્રાહ્મણના વ્રતમાં, દાનમાં, અનુષ્ઠાનોમાં, યજ્ઞમાં, માનવીના મૌનમાં જે પવિત્રતા હોય એ પવિત્ર મને આપો. સિદ્ધિ ન માંગી, શુદ્ધિ માંગી. આ પક્ષ મને ગમે છે. નહીતર કેટલી મોટી સિદ્ધિ મળે એને, પણ શુદ્ધિ માંગી. સિદ્ધિ નહીં, શુદ્ધિ. મને પવિત્રતા આપો.
મને પવિત્ર. હમણાં મને જયભાઈ વસાવડાએ એક પુસ્તક આપ્યું, પવિત્ર પાપી. એક પુસ્તક હજી હું જોયું નથી કે ઘણા માણસો આમ ઉપરથી અસુર હોય પણ અંદરથી આવા માણસો ક્યાંક ક્યાંક પવિત્ર હોય છે કે જેને પવિત્રતા માંગી છે. અને ઘણા પુણ્યશાળી બહુ હોય પણ અપવિત્ર પુણ્યશાળી હોય. મેં આને આટલા રૂપિયા આપ્યા, મેં આ દાન આપ્યું, એનો મેં જીવ બચાવ્યો, આમ ચોરે ચૌકટે વાતો કરે, એ અપવિત્ર પુણ્ય છે અને ઘણાનું પવિત્ર પાપ છે. એ કિતાબમાં નથી પણ હું તો અસુર સેનને લીધે કહું છું. શુદ્ધિ માંગી અને શુદ્ધિ આપવી પડી. આટલો મોટો અસુર શુદ્ધિ માંગે. હવે દેવતાઓ તો સ્વાર્થી, એને એમ થયું કે આમાં કાંઈક કરવું, કારણ કે શુદ્ધિ માંગીને પરિણામે બધાને એવી પવિત્રતા અડી ગઈ અસુર સેનની કે કોઈ નરકમાં જતા જ નથી, બધા સ્વર્ગમાં, બધા. ને ત્યાં ભીડ વધવા માંડી. આ દેવતાઓને હતું કે આપણે ભાગવું પડશે, આપણા મકાનમાં બધા ઘૂસી, કારણ કે દુર્ગતિ જ અટકી ગઈ. આટલો મોટો રાક્ષસ જે પવિત્ર પાપી, એની શુદ્ધિને લીધે એક વાતાવરણ જગતમાં સર્જાયું. દેવતાઓ કે આ તો બધા આપણી પાસે આવી અને બધું હવે કરવું શું? બ્રહ્માની પાસે ગયા બધા દેવતાઓ. જયારે આવું કંઈક મુશ્કેલી પડી ત્યારે દેવતા ભેગા થાય. પણ મને ગમે બહુ બાપુ, શંકર કોઈ દિવસ આવા કામમાં એની હારે પુરાણમાં ક્યાંય દેખાણું નથી. મારું મહાદેવ આવા ષડયંત્રોમાં ગોપનાથ નો હોય, સોમનાથ ન હોય. એ દેવતાને કે તમે ફોડી લો, જાઓ જાઓ. હા, કોકનું કલ્યાણ કરવાનું હોય તો મને બોલાવજો, બાકી તમે તો હોશિયાર માણસો છો, રમતો ફિર્યા જ કરો છો. અને એમાં હું નહીં, મારું મહાદેવ ન હોય સાહેબ. આ બધા શું કરવું? બધા એક ગોઠવણ કરી, એકાંતમાં મળી, કોઈ સાંભળે નહીં એવી રીતે વાતો કરી લીધી અને પછી નક્કી બધા અસુર સેન પાસે ગયા. અસુર સેન, અમારે એક યજ્ઞ કરવો છે પણ પવિત્ર જમીન જડતી નથી. હોશિયારી તમે જુઓ, યજ્ઞ કરવો છે પણ પવિત્ર ભૂમિ શોધન અમે કરીએ છીએ પણ મળતી નથી. તમારું શરીર બહુ વિશાળ છે અને તમે પવિત્રતા જ માંગો છો, શુદ્ધિ જ માંગો છો, અને બધા તીર્થોની ને ગાયોની ને દેવતાઓની ને અરે યજ્ઞોની ને અનુષ્ઠાનની ને દાનની ને આ બધી જ પવિત્રતા તમારામાં આવી ગઈ છે. એટલે તમે અમને યજ્ઞ કરવા માટે તમારા શરીર ઉપર જગ્યા આપો. હોશિયારી તમે જુઓ, ચાલાકી સ્વર્ગને છોડતી નથી. આ બિચારો ઘોડો કે ભાઈ મારા શરીર ઉપર તમે યજ્ઞ કરો, વાંધો નથી, હા પાડી દીધી. દેવતાઓ રાજી થઈ ગયા, સુઈ ગયા. એના વિશાળ શરીર ઉપર યજ્ઞ કુંડો રચાયા, યજ્ઞ શરૂ થયો. પણ દેવતાઓને એણે કીધું કે હું તમને યજ્ઞ કરવા દઉં છું પણ તમારે હવે અહીંથી જવાનું નહીં, સતત યજ્ઞ હવન જ કર્યા કરવા, આહુતિઓ જ આપ્યા કરો. અહીંથી ગયા તો હું ઊભો થઈશ એટલે તમે બધા પડશો. મને જો આમ નામ હોવડાવી રાખો તો ઊભા નહીં થતા, ડારો દીધો. બધા હવન કરે. જેનું ઘણા આવા દેખાતા પાપી હોય પણ એવું પવિત્ર જીવતા કે આખું જીવન જ યજ્ઞમય થઈ ગયું. અસુર સેનનું જીવન યજ્ઞમય થઈ ગયું. શું તો યજ્ઞ શરૂ થાય છે, આ બધું ચાલે. અને પોતાનો દેહ એને યજ્ઞ માટે આપ્યો ને પછી કોઈ નરકમાં જ ન જાય એવું આને પવિત્રતાથી આખી દુનિયામાં ફોરમ ફૂટી ગઈ. અને પરિણામ એ આવ્યું કે અસુર સેન રાક્ષસ ગયા એનું પ્રતીક છે. ગયામાં જે શ્રાદ્ધ થાય ત્યાં બધા દેવતાઓને આજ પણ બેસવું પડે છે અને પિતૃ તર્પણ, પિતૃ શ્રાદ્ધ એમાં કોઈ નરકે નથી જતો. એ આ અસુર સેનનો પ્રતાપ છે. એટલે તુલસી કે અસુર સેન સમ નરક નિકંદી. આ રામકથા કેવી છે કે અસુર સેનના શરીર પર બેઠેલા દેવતાઓ કોઈને નરકમાં નથી જવા દેતા. એમાં રામ અસુર સેનનું તો સવાસો યોજન, પણ મારી રામકથા તો સકલ લોક જગ પાવની ગંગા. આનો તો પટો કેટલો પલો લાંબો છે એવું. પણ આ તો ગુરુ આપણને સમજાવે ત્યારે ખબર પડે, નહીતર આ સંદર્ભો ક્યાંથી લાવ? આ તો 70 વર્ષ પહેલાનું બધાનું સ્મરણ છે.
અસુર સૈન સમ નરક નિકંદે. અને કેમ અર્થો કરો? તો જે કથા સંશય મોહ બ્રહ્મને ભાંગે, દેવી માન્યાને રામની પરીક્ષા કરવા માટે એકલા ગયા. વિશ્વાસ શિવજીને એને છોડી દીધા. શિવજી પ્રભુનું સ્મરણ કરવાનું, ભગવાને જે ધાર્યું છે એ થશે, હરિનામ જપવા. સતી ભગવાન પાસે ગઈ. બહુ વિચાર કર્યો સતીએ. યાજ્ઞવલ્કજી કથા કહે છે, સીતાજીનું રૂપ લીધું સતીએ કે સીતા બનીને જાઉં તો રામ જો બ્રહ્મ હશે તો ઓળખી જશે કે આ તો જગદંબા સતી છે. અને જો સામાન્ય હશે, સ્ત્રીના વિરહમાં રડતા એક સામાન્ય વિષયી જીવ હશે તો મને સીતા સંત પકડશે કે તમે ક્યાં હતા, અમે ક્યારના તમને ગોતીએ છીએ. સતીએ સીતાનું રૂપ લીધું. ધરી સીતા કર રૂપ. સીતાનું રૂપ લઈ અને રામ લક્ષ્મણ ચાલ્યા જતા હતા. એને આમ આગળથી હામા મળ્યા. સીતાજી તો રામની પાછળ ચાલે. ભારતની નારી તો પતિની પાછળ ચાલે. પણ આ રૂપ સીતાનું, પણ સ્વરૂપ તો બદલે નહીં. રૂપ તો બદલી શકાય. વડલો ગોતીને 6 મહિના દાઢી વધારીને ગમે ત્યાં બેસી જાઓ, લોકોને ટોળે ટોળાવવાનું. રૂપ તો બદલાય, પણ સ્વરૂપનું શું? સ્વરૂપનું શું? રૂપ અનેક હોય, સ્વરૂપ એક જ હોય. રૂપ બહિર હોય, સ્વરૂપ ભીતર હોય. સતીએ સીતાનું રૂપ લીધું. આપણે ત્યાં કવિઓએ ગાયું છે, તારો કે તેજ મેં ચાંદ છુપે નહીં, સૂર છુપે નહીં, બાદલ છાયો, રીડ પડે રજપૂત छिपे नहीं, છુપે નહીં, માંગન આયો, ચંચલ નારી કો નैन छिपे नहीं, प्रीत छिपे नहीं, मीठ दिखायो, कंक है सुसात भरी, कर्म छिपे बहुत लगायो, कर्म छिपे बहुत लगायो, कर्म छिपे. સીતાનું રૂપ લઈને ગયા, ચૂકી ગયા. રામ લક્ષ્મણ આમ આવે, એની સામે સાચી સીતા તો રામની પાછળ ચાલે. નકલી સીતા રામને ઓવરટેક કરીને આગળ થઈ જાય. નકલી ભક્તિનું આ લક્ષણ છે. હવે રામજી તો એની મર્યાદા, ડોંગરે બાપા કહેતા કે રામજી ચાલે ત્યારે કેટલી ફૂટ, કેટલી અંતર રાખીને નગર, ડોંગરે બાપા ખાસ કહેતા. અને પોતે એ પાડતા. ડોંગરે બાપા તમે જોયું, જે રામ માટે એમના કહેલા ભાગવતની કથામાં મેં સાંભળ્યું કે આમ એકાદ ફૂટ જ નજર નાખે. અને દાદાને બાપાને તમે જોઈએ હાથમાં માળા ને જ્ઞાનો એવડો રૂપા, કોણ આજુબાજુ જોતા. એ રામની બિલકુલ મુદ્રા રામચંદ્ર ડોંગરે બાપાએ પાડી. એટલે આ વ્યાસપીઠ હોય એને યાદ કરવા પડે. જે કથા બંધિયાર હતી એને મેદાનમાં મૂકનારો એક મહાપુરુષ આપણે ત્યાં આવ્યો અને એને આ કથાને કોઈના મોક્ષ માટે કથા ન કરી, કોઈના આ થોડુંક ક્યારેક લાભાર્થે કરી હશે, બાકી વ્યાસપીઠ ઉપરથી કોઈનું નામ ન લઈ કોઈ દિવસ. કેવલ કૃષ્ણ નામ, કેવલ કૃષ્ણ નામ. અને ભાગવતના પાત્રો સિવાય જેને ઓઠે કોઈ અડે નહીં. આવા ગજબ ગજબ મહાપુરુષ ડોંગરે બાપા. તળાજામાં એમની કથા હતી. હું અહીંયા સાંભળવા નાનો હતો ત્યારે. અને આપણે શોભાવડ છે ને તળાજાની પાસે ગામ, એમાં એક કણબી પટેલને ઘરે હું રોકાતો. પગે ચાલીને આવું ત્યાંથી 2 ટાઈમ કથા, 2 જગ્યાએ 2 ટાઈમ કથા સાંભળું ડોંગરે બાપાની. આ વર્ષો પહેલાંની વાત. અને જાહેર રચોડું ચાલતું હોય એમ તમે ત્યાં જમો એમ હું જઈને જમી આવતો હતો. જમીન પછી હાંજની કથા સાંભળી પગે ચાલીને ઊભા હોય અને પટેલને ઘરે ઓસળીમાં ખાટલો નાખીને રહેતો, મારો પૂજા પાઠ કરું, વળી પાછું. આ બાપાને મેં આ રીતે સાંભળેલા. ભગવાન રામ તો આવી રીતે જોઈને ચાલે, પણ લક્ષ્મણજી રક્ષક છે. એ ચારે બાજુ જોવે કે પ્રભુના ઉપર કોઈ પેલું નથી, રક્ષક છે, જાગૃત છે. એને ચારે બાજુ એ આમ ચારે બાજુ જોતા જોતા રામની પાછળ પાછળ ચાલે. એમાં આગળ સીતાજીના રૂપમાં સતીને જોઈ ગયા. ઓ સતીમાં સીતાના રૂપમાં અતિ ગંભીર લક્ષ્મણજીને થયું કે આમાં કંઈક પ્રભુની લીલા હશે. હું કંઈક બોલીશ તો પ્રભુની લીલામાં ભંગ પડશે. મારા ભાગે અત્યારે બોલવાનો કોઈ સંવાદ નથી. એટલે અતિ ગંભીર લક્ષ્મણજી
બોલ્યા ને એટલામાં તો રામજી આમ નીચે જોઈને એમાં સીતાનું રૂપ લઈને સતી આવી ગયા. અને હવે એને જોઈ શકે એટલા નજીક આવ્યા ત્યારે ભગવાને જોયું અને સતીને જોતા સીતાના રૂપમાં હતા છતાં પ્રભુ તો કહ્યું કે મારા પિતા શંકર ક્યાં છે? તમે એકલા કેમ ફરો છો? આમાં બધું જ આવી ગયું. મારા પિતા શંકર ક્યાં છે? આમાં બધું આવી ગયું. અમે નૈરોબીથી એકવાર મોમ્બાસા જતા હતા, વર્ષો પહેલાની વાત. એરપોર્ટમાં, નૈરોબીના એરપોર્ટમાં બેઠા હતા. એમાં ભારતની એક સુપ્રસિદ્ધ અભિનેત્રી હજી પણ છે. એ આપણા એક ઉદ્યોગપતિના દીકરા સાથે પરણાઈ, મુસ્લિમ અભિનેત્રી હતી. આપણે શું નામ? મુમતાઝ, દીદી મુમતાઝ. એ અને એ આપણા ઉદ્યોગપતિ મયુરભાઈની સાથે, દાદા તમે ઓળખો એને, મયુર માધવાણી, એની સાથે એના લગ્ન થયા. અને અમારી કથા હતી એટલે અમે નૈરોબીના એરપોર્ટમાં બેઠા હતા. એટલે મારી સાથે 4-5 જણા તો હોય લગભગ. તો એમાં અમારા એક ભાઈ હતા, એને મજાક સૂજી, કે એના મમતા દીદીને જોયા ને એટલે એને મજાક સૂજી કે બેન, આમ મજાકમાં એને કીધું. મેં તો એને વાર્યા કે તું રહેવા દે ને યાર, આમ સાનો બેઠો જોયા કર ને, અરે આ ડાપણ કર. પણ એ શું કે બેન તમે આમ મમતા જ છો? કંઈક એવા પ્રશ્નો એને પૂછ્યા. જે દીકરીએ જવાબ આપ્યો છે, કીધું કે હા, તો તમે મારા પતિને ઓળખતા હશો. એને વ્યંગ કર્યો હતો, પણ તો તમે મારા પતિને ઓળખતા હશો. આવો એને સુંદર જવાબ આપ્યો. ક્યાં શીલનું પારખું થાય, એ શીલ કોને કહેવાય? અહીંયા ભગવાન શિવે કહ્યું, ભગવાન રામે કહ્યું કે મારા પિતા શંકર ક્યાં છે? તમે એકલા કેમ ફરો? અને સતી પકડાઈ ગયા. એક પણ શબ્દ બોલ્યા વગર સતી પાછા ભાગ્યા. ભગવાન રામને થયું કે સતીને વિમોહ થયો છે. શિવના કહેવા છતાં પણ એમના મનનો સંદેહ ગયો નથી. અને પ્રભુએ ઐશ્વર્ય પ્રગટાવ્યું. સતી જ્યાં જાય છે ત્યાં ચારે બાજુ તમામ દેવતાઓ, તમામ દેવીઓ, અનેક રૂપ રૂપાય. આ બધું આખું જગત એને દેખાવા માંડ્યું. સતી એકદમ અકળાઈ ગયા, આંખો બંધ કરીને રસ્તામાં બેસી ગયા. પરમાત્માએ પોતાનું વ્યાપકત્વ બતાવ્યું કે મારે કોઈનો વિયોગ હોય જ નહીં, આ લીલા ચાલે, બાકી હું વ્યાપક છું. થોડી દેર આંખો બંધ કરીને જ્યારે સતીએ આંખો ખોલી તો તુલસીદાસજી લખે છે, દક્ષપુત્રીએ કાંઈ ન જોયું. આટલું બધું જોયા પછી પણ આ બૌદ્ધિક કાંઈ ન જોયું. એનો અર્થ ઘણા માણસો બહુ જ બૌદ્ધિક હોય, એ બધું આટલું બધું જોવે તો એ કાંઈ જોતા નથી. કચ્છ નદી કે ત્યાં દક્ષ, આટલા બધા માણસો એ આખું જુદું જ વિચાર કરે. આ ખમટિયાળાની કથા હું કરતો હતો ગંગા સતી માને ત્યાં, તો એક વડીલ આવ્યા, એણે મને પત્ર લખ્યો અને બહુ કડક શબ્દોમાં પત્ર લખ્યો. હવે એ આવ્યો કથામાં અને બધું આવું જ જોવે, કારણ કે બુદ્ધિ. એણે મને પત્ર લખ્યો કે મોરારી બાપુ માફ કરજો, જરા કડક પત્ર લખું છું. મેં કીધું એમાં શું, કડકમાં કડક પતલો મેં વાંચ્યા છે, કડકમાં કડક શબ્દો, એનાથી કડક કાંઈ હોય જ નહીં એવા શબ્દો મેં સાંભળ્યા. હા, એવા શબ્દો. આવો પધારો, સ્વાગત. જય શિયાળા, જય શિયાળા. પધારો. હા, સત્ય ખુશી. તો બાપુ પ્રણામ. શું કહેતો હતો? સમઢિયાળામાં કડક પત્ર આવ્યો. હા, કડક પત્ર આવ્યો. શ્રી મોરારીદાસ હરિયાણી બાપુ. બધું બાપુ કાઢી નાખ્યું હોત તો આટલું જ રાખ્યું હોત તો વાંધો નહોતો, તારી દાજ પૂરી થત. દાજ જ કાઢવી છે. આવો 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 બાપુ.
પધારો પધારો. જય સિયારામ. જય સિયા જય સિયા. બેસો બેસો બેસો. આવી જાઓ ભાઈ. આવી જાઓ આવી જાઓ. આવી જા તું આવી જા ને ભાઈ. દાઢી વાળો ભાઈ તું આવી જા. બધા આવી જા. હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ ત્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ. ત્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ હરિ હરિ બોલ. મુકુંદ માધવ હરિ હરિ. Feminist, hरि बोल. हरि बोल. हरि बोल. प्यारे मुकुंद माधव. प्यारे मुकुंद माधव. प्यारे मुकुंद माधव. हरि बोल. प्यारे मुकुंद माधव. गोविंद बोल. हरि 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 बोल. એક પત્ર મળ્યો એમાં એમણે એમ લખ્યું હતું કે તમારી કથામાં આટલા બધા માણસો આવે છે એમાં 25% માણસો જ કથા સાંભળવા આવે છે, બાકી 75% તો ખાવા જ આવે છે. અને એ પાછો ખાઈને રસોડે ખાઈને પછી પત્ર લખ્યો. એને રસોડે પોતે પહેલાં જમી લીધું, પછી આ તપ આલોચના પત્ર. અમુક લોકો મેળો માણવા જ આવે છે. એ મેળો નામ ફરે ફરે એટલા માટે, બાકી સાંભળનારા તો 25% જ છે. આવો એક આલોચનાત્મક લખ્યું. મેં તો કંઈ જવાબ આપણે આપીએ નહીં. પછી જ્યારે સમય આવ્યો તો મારો સાધુતાનો વિવેક પકડી રાખીને મેં એટલું જ કહ્યું કે એક વડીલે એવું લખ્યું કે બધા ખાવા જ આવે છે. એ તો અહીંયા જે કથાના મંડપમાં બેઠા હોય એ તો જમે, કારણ કે હું વિનંતી કરું છું, આગ્રહ કરું છું, અને પ્રસાદ છે એટલે છે. પણ 170 દેશમાં કથા સાંભળે છે. ત્યાં ટીવીમાંથી થાળીઓ નીકળે છે, ટીવીમાંથી પાત્ર નીકળે છે, એટલે ખાઈ લે ખાઈ લે. વડીલ આપનું પણ બૌદ્ધિકો આટલું બધું જોયા પછી એની આંખો બંધ થઈ જાય. કચ્છું નદી આટલું મોટું કામ ગોપનાથની કૃપાથી થાય, પણ આ સ્વીકારાતું તકલીફ આ. મેં માનસ મહામંત્ર ઉપર એક કથા કરી હમણાં પ્રદેશમાં ને મોમ્બાસા, જ્યાં કરી હોય ત્યાં જાઓ દે. કેટલું યાદ રાખવું યાર, પણ કેટલું મગજનું પછી કેટલું કામ કરે સાહેબ, કેટલું ચારે બાજુ ધ્યાન રાખવું, વળી વચ્ચે ધૂન બોલાવવી પડે, વળી બધું કેટલું આ મગજ પછી કેટલું કામ કરે. આ તો સારું છે ફાટી નથી જતું, હરિગુણ ગાઈએ છીએ એટલું, નહીં તો ફાટી જાય સાહેબ. પણ કેટલું આપણને આનંદ આવે. બધા આવે ત્યારે મને બહુ ગમે. તમને છોકરાઓ ગમે ને? હા પાડો ને બધાને, હા પાડ ને. હા તો હાકો આવ્યો તમને ગમે કે નહીં? કેવો ગાય છે સમજો તો. પછી આ બુધોભાઈ આવ્યો તમને ગમે કે નહીં? એવો પાઘડી પહેરીને બેઠો છે, કેવી પાઘડી પહેરીને બેઠો છે. તો પછી આ મિલન આવ્યો એ તમને ગમે કે નહીં? ધીરુ કાકા આવ્યા છે એ ગમે કે નહીં?
ધીરુ કાકા જો બેઠા. હરી બોલ. હરી બોલ. પ્યારે મુકુંદ માધવ હરી હરી બોલ. પ્યારે મુકુંદ હરી બોલ. એક ભાઈએ મને લખ્યું છે આજે કે એક બેન ડોક્ટર પાસે જઈ આવ્યા. આ થોડુંક હળવું કરવા કરું છું કારણ કે હવે ઓલું છે. એક બેન ડોક્ટર પાસે જઈ આવ્યા. ડોક્ટર પાસે જઈ આવ્યા, જઈને આવ્યા એટલે શું કીધું? એટલે પત્ની એના પતિને કહે છે કે ડોક્ટર પાસે જઈ આવ્યા નથી. આ બધું કેટલું મારે હરખું કરવું પડે, બેલેન્સ કરવું પડે. નહીંતર મને ગુજરાતી વાંચતા નહીં આવડતું હોય. હાવ ઠોઠ શું એમ તમે માનો છો? તો પછી હું ને તમે ત્યારે તો પછી મને આટલું આ વાંચતા નહીં આવડતું. ગજાનંદ તને ના આવડે કારણ કે મરાઠી ભણાવે, મને તો આવડે ને ગુજરાતું છું. ગોટો થઈ ગયો. પોલીસે એક માણસને કીધું ત્યાં એક જ દુકાનમાં 3 દિવસ કેમ ચોરી કરી? એક જ દુકાનમાં 3 વખત કેમ ચોરી કરી? એટલે લોકો 3 વખત ચોરી નથી કરી. ચોરી તો એક જ વખત કરી. 2 વખત તો રંગ બદલવા ગયો હતો કે જે ચોરીનું પેન્ટ ચોર્યું હતું એ બ્લુ કલરનું હતું ને મારે લાલ, એટલે 2 એમ કુલ 3 થઈ. બાકી એક જ વખત. આ તે ઓલા ભાઈ પૂછ્યું કે ડૉક્ટર પાસે જઈ આવ્યા? શું કીધું? પત્નીએ બહુ ખોટો થાય છે યાર. પત્નીએ એના પતિને પૂછ્યું ડૉક્ટર પાસે જઈ આવ્યા? કે હા. શું કીધું? કે પતિ કીધું ચા મૂકી દેવાનું કીધું છે. તો પત્ની કીધું હા મૂકી દઉં છું. અમારા ક્રિકેટમાં છે ને, ક્રિકેટમાં નથી હવે થાય છે કે નહીં, આ ટેસ્ટ મેચ હોય ને ત્યારે કોઈક છક્કો મારે તો બધા આમાં એમ વેવ જ આવે. એમ અમુક વસ્તુ આમ વેવથી પહોંચે ધીરે 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 ધીરે. ચા મૂકી દેવાનું કીધું એટલે ઓલો એમ સમજો કે ચા મૂકો એટલે ચા મૂકવાનું કીધું. ચા એવું કરે એવું કોઈક મને મોકલ્યું. છૂટાછેડાના કેસમાં ન્યાયાધીશે પતિને કહ્યું ભરણ પોષણ માટે પત્નીને તમારે અડધો પગાર આપવો પડશે. છૂટા થવું છે તમારી પત્નીને તમારે અડધો પગાર આપવો પડશે. બોલો એટલો રાજી થયો, એટલો રાજી થયો. કોર્ટમાં ખડખડાટ દાંત કાઢે આહુડ આવી ગયા છે. એટલા મોટા મગજ લખી દઈએ ને બોલવાનું બંધ કરી. આ બધું માયો ભાઈ ને તો બધા કહેતા જ હોય પણ આ તો ડોક્ટરે એના દર્દીને પૂછ્યું બોલો તમારા 3 દાંત કઈ રીતે તૂટી ગયા? 3 દાંત તૂટ્યા કઈ રીતે? ધ્યાન રાખવું જોઈએ. હજી જોવાનો છો તો પછી હથેળીથી બાવળના દાંતણનો કૂચો કરાય, અહીં સીધી હથોડીઓ ન મરાય. આપણે ગામડામાં તો બાવળનું દાંતણને હથોડીથી આપણે આમ ઓલું કરીને પછી જ આપણે કરતા. હા 3 દાંત કેમ તૂટી ગયા? એટલે દર્દી બોલ્યો સાહેબ પત્નીએ કડક ભાખરી બનાવી હતી ને, કડક ભાખરી બનાવી હતી. તો ડૉક્ટરે કીધું પણ ખાવાની ના ન પાડી દેવાય કે ના પાડી એમ જ તોડી નાખ્યા. ના પાડી દે આવી ભાખરી મારે કેમ ખાવી? એમાં જે ઘા કર્યો છે ડાબા હાથનો જે માર્યો છે સાહેબ ડાબા હાથ એની બંગડી ફૂટી ગઈ ને મારા દાંત તૂટી ગયા, 2 તૂટી ગયા. હરી આપણી વાત ચાલતી હતી સાહેબ કે સતી બુદ્ધિમાન બાપની દીકરી છે. એમણે પરમાત્માનું આટલું મોટું ઐશ્વર્ય જોયું છતાંય તુલસીજીને લખવું પડ્યું કછું ન દેખતઃ દક્ષ કુમારી. કાંઈ આટલું બધું આપણે જોઈએ છીએ પણ આપણે સ્વીકારી શકતા નથી. આ તકલીફ છે, સ્વીકારવું અઘરું છે. લોકો ખાવા માટે જ નથી આવતા. એ ગાંધીવાદી હતા એ ભાઈ એજણે છે. મને કાગળ લખી પછી તો મને મળી પણ ગયા. મેં કીધું વડીલ મેં જવાબ આપ્યો તો આપને ખરાબ તો નથી લાગ્યું.
કારણ કે તમારા કાગળથી મને ખરાબ નથી લાગ્યું એટલે તમને લાગવું ન જોઈએ. મને નથી લાગ્યું તને શું કામ લાગે? લાગે 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 વાગે લોહી નિધાર. આપણે સૌરાષ્ટ્રમાં કહે ને, લાગે ભાગે લોહી નિધાર, લાગે ભાગે લોહી નિધાર, એવું આપણે ત્યાં બોલાય. મને નથી લાગ્યું તું એનું ખોટું લગાડ, પણ સ્વીકારાતું નથી. આટલા માણસો કથામાં બેસે, લોકો પ્રસાદ લે, કેટલું લોકો એન્જોય કરે, એ સ્વીકારી નથી શકાતું. સતી દક્ષની દીકરી હોવાને લીધે સ્વીકારી ન શકે. આટલું જોયા પછી પણ કાંઈ નથી જોવા, અને સતી પાછા ફર્યા. મહાદેવ હરિસ્મરણ કરે છે. હરિ બોલ હરિ હરિ, ત્યાં હરિ શબ્દ લખ્યો છે. અસે કહી લગે જપન હરિ નામા. હવે તમે મને પૂછો, તમે પૂછ્યું નથી પણ પૂછો કે ભાઈ રામ મંત્ર છોડીને હરિ કેમ બોલ્યા અહીંયા? અસે કહી લગે જપન હરિ નામ ગઈ સતી જહાં. રામ મંત્ર છોડીને હરિ 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 કેમ બોલવા લાગે? આમાં રસવાઈ દીર્ઘમાં વડીલો તમે જતા નહીં, રસવાઈ દીર્ઘમાં નહીં જતા. હરિનો અર્થ છે હરણ કરવું, હટાવી દેવું. આનો સંશય હટી જાય એટલા માટે હરિનું સ્મરણ કર્યું છે. રામ વિશ્રામ આપે અને હરિ આપણા ખોટા વેમોને હરી નાખે, એને હટાવી દે. માટે અસકઈ લગે જપન હરિ નામા. હરિ હરિ બોલ ત્યારે મુકુંદ માધવ. સતી આટલું જોયા પછી જાણે કાંઈ જ જોયું નથી, શિવની પાસે આવ્યા. મહાદેવ હરિનામ જપતા હતા. શિવજીએ પૂછ્યું, કુશળતા પૂછી. હવે આટલા સમયમાં એમાં શું કુશળતા? પણ સંશય એ મહારોગ છે, અને તેથી પૂછ્યું આપ બરાબર તો છો? પરીક્ષા કઈ રીતે કરી તમે? નક્કી થયું કે હું કહું છું એ બ્રહ્મ છે, આપ કહો છો કે ના એ બ્રહ્મ ન હોય, તો નક્કી થયું? આપની રીતે આપ નક્કી કરી આવ્યા? કઈ રીતે પરીક્ષા કરી? અને સતી, જેનામાં સત હોય એનું નામ સતી, જેની પાસે ધન હોય એનું નામ ધની, જેની પાસે જ્ઞાન હોય એને આપણે જ્ઞાની કહીએ, જેનામાં શાંત સ્વભાવ હોય એને આપણે શાંતિ કહીએ, જેની પાસે બલ હોય એને આપણે બલી કહીએ. સત હોય એને જ સતી કહેવાય. પણ સતી અહીંયા જૂઠું બોલી, ખોટું બોલી. તુલસીદાસજી ચોપાઈમાં લખે છે, કછું ન પરીક્ષા હે ગોસાઈ, ક્રોધ કરતા નહીં. રોક્યા, ગોસાઈ કહી દીધા, કારણ કે તમે અંતર્યામી જાણી જશો તોય ક્રોધ નહીં. કછું ન પરીક્ષા, મેં કોઈ પરીક્ષા નથી કરી પ્રભુ. તો કિનઃ પ્રણામ તુમ્હારી. આપે જેમ પ્રણામ કરેલા બંનેને જોઈને એમ મેં નજીક જઈને પ્રણામ કર્યા. હકીકતમાં પ્રણામ સતીએ કર્યા જ નથી, રામજીએ પ્રણામ કર્યા છે. જગદંબા તમે સીતાના રૂપમાં કેમ છો? મારા પિતા ક્યાં છે? પણ જૂઠું બોલ્યા. ભગત બાપુ લખે છે કે એક ખોટું કરીએ એને છુપાવવા માટે પછી કેટલાય ખોટા કરવા પડે. એક હશે આ કરવું પડશે, ઢાંકવું કપટનું, અને લાખો બીજા એ જ તારે લડવા પડશે, અને છળ તણા મેં કપટના. એક ભૂલને છુપાવો એટલે મહુવાના જેપી પારેખ હાઈસ્કૂલના પટાંગણમાં દર વર્ષે શરદ પૂનમનો ઉત્સવ ઉજવાય. જ્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે, અને શરદ પૂનમના ઉત્સવમાં મેરુભા ગઢવી, રતિકુમાર વ્યાસ અમદાવાદવાળા, આ તો આપણા ખોડબદરીવાળા તો હોય જ, પણ એ વ્યાસ અને મેરુભા ગઢવી હોય, અને ભગત બાપુ
એ વખતે થોડુંક શિષ્ટ સાહિત્ય પણ હોય. અમારા હાઈસ્કૂલના ટીચરો કળસારકર ને એ બધી કવિતાઓ પણ એમાં ભગત બાપુએ આ અમે સાંભળવાના બેઠેલા વિદ્યાર્થી એમાં કહેલું કે એક હશે પણ આ કોણ કરશે. અને પછી અનેક તારે એ વખતે મેરુભા ગઢવી જે ઓલું ડગલો પહેરતા અને એને કીધું મેરુભા હા આમાં એક બટન ખોટું દેવાઈ જાય ને તો આખી લાઈન ખોટી થઈ જાય. આ ગાજ હોય આ બટન હોય એને અહીંયા જ દેવાય પણ આમ થાય તો એમ એક ભૂલ કરીએ તો પછી આખી લાઈન એમ મેરુભાનું પેલું બતાવે. સતી એક ભૂલ કરી, કુંભજ ઋષિએ એનું સન્માન કર્યું, એનો ખોટો અર્થ કર્યો. સતીએ બીજી ભૂલ કરી, આખી કથામાં બેઠા પણ કથા સાંભળી નહીં. સતીએ ત્રીજી ભૂલ કરી, પતિએ કહ્યું કે આ રામ બ્રહ્મ છે પણ એના ઉપર શંકા કરી. સતીએ ચોથી ભૂલ કરી, પરીક્ષા કરવા ગયા અને પણ એકલા ગયા, શિવને લઈ જવાતા ન લઈ ગયા. સતીએ પાંચમી ભૂલ કરી, સીતાજીનું રૂપ લીધું. સતીએ છઠ્ઠી ભૂલ કરી, રામ માં કહીને પુકારે છે, મારા એક શબ્દ બોલી શક્યા નહીં. સતીની આગળની ભૂલ, આટલું મોટું ઐશ્વર્ય ઠાકોરજીએ બતાવ્યું પણ જાણે અનદેખું કર્યું. અને સતી હવે આગળની ભૂલ કરે છે કે કછું ન પરીક્ષા, મેં કોઈ પરીક્ષા નથી કરી. ભૂલી ગયા સતી કે મારો પતિ અંતર્યામી છે, ભૂલાય છે. બુદ્ધિ વેડફાણી અને પછી નિર્ણય દોયલા પછી નક્કી કરવું બહુ મોટું મુશ્કેલ. કોઈ પરીક્ષા નથી. આપે પ્રણામ કર્યા, મેં પ્રણામ કર્યા. ભગવાન શંકરને સતીના શબ્દો ઉપર લાગ્યું કે કંઈક છુપાવે છે. તબ શંકર સતી જોગી ચરિત સબ તુલસીદાસજી કહે છે, શિવજીએ ધ્યાનમાં જોયું તો સતીએ જે કંઈ કર્યું બધું દેખાયું. પણ મહાદેવ છે, કરુણાવતાર છે, આશુતોષ છે, અવઢર દાની છે. સતીને ઠપકો ના આપ્યો. જાણી ગયા પણ પોતે વિચાર કરે છે કે હવે જો આ સતીની સાથે હું ગૃહસ્થ જીવન રાખું તો ભક્તિનો માર્ગ તૂટી પડશે, અનીતિ થશે. કારણ કે સતીએ સીતાનું રૂપ લીધું અને સીતા એ મારી માં છે. માની સાથે ગૃહસ્થ સંબંધ હવે મારે જીવાય નહીં. એને સીતાનું રૂપ લીધું. તુલસી લખે છે, આવજો કરો સતી સર જેને હું માં કહું છું એ રૂપમાં જો સતી ગયા હોય તો આજથી સતી પણ મારી માતા. હવે એની સાથે સંબંધ કેમ રાખો? પરમ પ્રેમ નહીં જાય તજી કિયે પ્રેમ બળપા. મારો સતીનો પરમ પ્રેમ એને છોડી પણ શકાતો નથી. અને હવે જો એની સાથે ગૃહસ્થ જીવન જીવું તો મોટું પાપ થાય. શું કરવું? રામનું સ્મરણ કર્યું. સુમિરત રામ હૃદય અસા. રામને પૂછ્યું કે મારે શું કરવું આવી પરિસ્થિતિમાં. અને રામની પ્રેરણાથી શિવજીએ પ્રતિજ્ઞા કરી. મને કાલે એક પ્રશ્ન આવ્યો હતો કે બાપુ મારે મેં એવો સંકલ્પ કર્યો છે કે મારી પાસે જેટલા ઘરેણા, અમેરિકામાં રહે છે, જેટલા ઘરેણા છે મારા, એ મારા છોકરાઓને મેં કહી દીધું છે કે આ ઘરેણા મારે એક સંસ્થાને દાનમાં આપવાની મેં પ્રતિજ્ઞા કરી નાખી. અને મારે એક સંસ્થાની સંસ્થાનું નામ એ લખ્યું. એને આ મારી પ્રતિજ્ઞા બરાબર છે કે કેમ? આવો એક પ્રશ્ન મને પૂછ્યો. તમે પ્રતિજ્ઞા કરી હોય તો બરાબર નહીં,
તમને અંદરથી રામે કીધું હોય તો પ્રતિજ્ઞા બરાબર. કારણ કે માનવીનું મન ક્યારે ફરી જાય એ કંઈ કહેવાય. અને પ્રતિજ્ઞાઓ વિચાર્યા વગર આપણા પુરાણોમાં જેણે જેણે કરી છે એના સારા પરિણામો આવ્યા નથી. સંકલ્પ તમને અંદરથી કોઈ તત્વ શંકર તો શિવ સંકલ્પ, એમાં તો કોઈ મિથ્યા ન, છતાંય સુમિરત રામ હૃદય અસ આવા. રામે પ્રેરણા કરી અને રામે કીધું કે મહાદેવ ઠીક છે, તમે અત્યારે આ શરીર હોય ત્યાં સુધી એની સાથે. અને શિવે સંકલ્પ. આપણી પ્રતિજ્ઞા રામ પ્રેરિતો, આત્મ પ્રેરિતો, મન પ્રેરિત નહીં. કારણ કે આપણે તો પ્રતિજ્ઞા કરીએ અને પાછું મનમાં ઘડીક નક્કી કર્યું ને ઘડીક પાછું આમ ફરી. પણ જે આત્મામાંથી નીકળે, આત્મ રામમાંથી જે વિચાર પ્રગટે, એ જેને મને પૂછ્યું છે એના માટે આજે તમે નક્કી જ કર્યું હોય કે આ સંસ્થાને મારે ઘરેણાં આપવા જ છે અને તમારો પરિવાર રાજી થતો હોય અને આ પ્રેરણા તમને અંદરથી થઈ હોય અને અંદરથી મારા ઉપર નાખ્યું, બાપુ તમને શું લાગે છે? તો હું તો એમ કહું છું, આપી દો, મોડું ન કરવું, આપી દો. સત્કર્મમાં ઉપયોગ થતો હોય, તમારા મનમાં જે સંસ્થા વસી હોય એના આગેવાનને બોલાવીને આપી દો, દઈ દો. જીસસ ક્રાઇસ્ટે કહ્યું કે જે દેશે એને ઈશ્વર વધારે આપશે અને જે સાચવશે એનું હશે એ લઈ જશે. એવું જીસસ ક્રાઇસ્ટ આપવાનું હોય તો આપી દો. આપણો ત્રાપજકર દાદો ગાઈ ગયો, સાહેબ અહીંથી આમ તળાજાથી ત્રાપજ ક્યાં દૂર છે, એને ગાયું. પણ શું કાણાર મોલ પાડોશી બાળને મોઢે કાક મુઠી ચણ નાખતો એ તને દીધું હોય તો દેતો, એ એને આપ્યું હોય તો આપતો. ત્રાપજકર દાદાની કેવા નાટકો લખ્યા, કેવી કવિતાઓ. ગદબ નો દાદો, ભગત બાપુ આ કવિતા નાનું બાપુ સમજાવતા ત્યારે કહેતા, પણ સુકાણા રે હાડ પાડોશી ના બાળ ને મોઢે કાંક મુઠી એ દીધું હોય તો દેતો આત્મ હોય તો પણ દરિયો કાઢતો ડોળા. એનો નાકમાંથી નીકળેલો અવાજ છે થોડો થોડો, અને બહુ મીઠો લાગતો છે, બહુ મીઠો લાગતો. પરમાત્મા માતાજી જગદંબાઓ ક્યારેક ક્યારેક આવા કંઠ આપતી હોય છે કોક કોકને. સાહેબ એ કંઠ બધાને ધન્ય કરે. દરિયો કાઢતો ડોળા રે માથે ઉભા મોત ના મોણા ઓળા, પણ દરિયો કાઢતો ડોળા રે માથે ઉભા મોત ના ચડેલ કાઈ કોઈનું વાણ ધીરેથી હંકાર તો જાજે રે. તને દીધું હોય તો દેતો, બુધાભાઈ દીધું હોય તો દેતો જાજે, તને કોઈ આપવું હોય તો આપતો જાજે, દીધું હોય તો દેતો જાજે. દિવાળી પછી ટ્રેન લઈને બધાને યાત્રા કરાવજે. દર વર્ષે 2-5 કરોડ રૂપિયા ખર્ચી અને આખી ટ્રેન વિધવા માતાઓ, માવડીઓ, તિરસ્કૃત આ બધાને લઈને. મને ગમે આવા માણસો જે દેનારા છે. જે દેશે એને મારો ઠાકર બહુ દેશે છે. કારણ દેવારે વાળો ભગવાન નથી રે ભિખારી વાલા મારા અખંડ રોજી હરિના હાથમાં તે જીવાના અખંડ રોજી હરિના. મિશ્રો બેટા થઈ ગયો, રિપેર થઈ ગયો સાહેબ. એનાથી જરાક બીમાર પડી ગયો તો એટલે પણ દેવારે વાળો નથી બોલો ભગવાન નથી રે ભિખારી તે જીવાના અખંડ
મેં તો એમાં કહે છે દેશે સૂતેલાને જગાડશે કે એ લે લઈ લે ઉભો થા, જગાડીને આપશે. તો દરિયો ઈ કાઢતો ડોળા રે માથે ઉભા મોતના હોળા, અને વામળે ચડેલ વાણ કોઈનું આજ ધીરે અહંકાર તો જાજે, તન દીધું હોય તો દેતો જાજે, આતું હોય તો આપતો જાજે, સુકાણા રે હાડ પાડોશી ના વાળને મોઢે કાંક મોતી થણ નાખતો જાજે. આપણો પંથક છે સાહેબ, આપણો મલક છે, એનો આનંદ છે. પૂજ્ય બાપુ અને નીમુબેન મંત્રીશ્રીએ ટ્રેન અપાવી. હા, અને નીમુબેન આવ્યા છે ને મંત્રીશ્રી, એને ટ્રેન અપાવી. એને ટ્રેન, હા બેન, હા. હું ઓળખી ગયો આવ્યા એટલે મેં કર્યું, એટલે સ્વાગત કર્યું. આપણા ભાવનગરના મંત્રી હતી, એની ફરજ છે, અપાવે જ ને ટ્રેન. તમે રૂપિયા વાપરો તો આટલું ન કરે, એની ફરજ છે. ફરજ ચૂકી જાય તો એનો અર્થ શું છે?